Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 14, that is Chaturdashodhyaya Gunatraya Vibhaga Yoga. Om Shri Paramatmani Namaha. Shlok number 30. Aprakasho pravritischa pramado moha eva cha तमस्येतानि जायन्ते विवृते कुरु नंदनम. એનો અનુવાદ એવી રીતે છે કે હે કુરુપુત્ર, જ્યારે તમો ગુણમાં વૃદ્ધિ થાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. જ્યારે પ્રકાશ નથી હોતો ત્યારે જ્ઞાન અનુપસ્થિત હોય છે. તમોગુણી મનુષ્ય કોઈ નિયામક સિદ્ધાંત દ્વારા કર્મ કરતો નથી. તે ધૂનમાં આવે તેમ ઉદ્દેશ્યહીન કર્મ કરવા ઈચ્છે છે. કર્મ કરવાની ક્ષમતા હોવા છતાં તે પ્રયાસ કરતો નથી. આ મોહ કહેવાય છે. ચેતના ચાલુ રહેવા છતાં જીવન નિષ્ક્રિય રહે છે. આ તમોગુણી મનુષ્યના લક્ષણો છે. શ્લોક નંબર 14. યદા સત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૂત તદોત્તમવિલાલોકન અમલાન પ્રતિપદ્યતે. એનો અનુવાદ એવી રીતે છે કે જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતમ વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. સત્વગુણી મનુષ્ય બ્રહ્મલોક તથા જનલોક જેવા ઉચ્ચતર લોકને પામે છે અને ત્યાં દેવી સુખ ભોગવે છે. અમલાન શબ્દ મહત્વપૂર્ણ છે. એનો અર્થ છે રજોગુણ તથા તમોગુણથી મુક્ત. ભૌતિક જગતમાં અશુદ્ધિઓ છે, પરંતુ સત્વગુણ ભૌતિક જીવનમાં સર્વાધિક શુદ્ધ રૂપ છે. વિભિન્ન પ્રકારના જીવો માટે જુદા જુદા પ્રકારના લોક છે. જે લોકો સત્વગુણમાં મરે છે તેઓ એવા લોકમાં જાય છે કે જ્યાં મહર્ષિઓ તથા મહાન ભક્તો રહે છે. શ્લોક નંબર 15. રજસી પ્રલયં ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. એનો અનુવાદ એવી રીતે છે કે રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુયોનિમાં જન્મગ્રહણ કરે છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે જ્યારે આત્મા મનુષ્ય જીવનની ભૂમિકા પ્રાપ્ત કરી લે છે ત્યાર પછી તે નીચે જતો નથી. આ ખોટું છે. આ શ્લોક અનુસાર જો કોઈ મનુષ્ય તમોગુણી થઈ જાય તો મૃત્યુ પછી તે પશુયોનિમાં અધોગતિ પામે છે. ત્યાંથી તેની ક્રમિક વિકાસ દ્વારા ઉન્નતિ કરી પુનઃ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરવી પડે છે. માટે જે લોકો મનુષ્ય જીવન વિશે ખરેખર ગંભીર છે તેમણે સત્વગુણી થવું જોઈએ અને સત્સંગમાં રહીને ગુણાતીત થઈ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થવું જોઈએ. મનુષ્ય જીવનનું આ જ ધ્યેય છે. અન્યથા મનુષ્યને ફરીથી મનુષ્ય યોનિ મળશે એની કોઈ બાંયધરી નથી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ નમઃ. હરિ નમઃ. જય શ્રી કૃષ્ણ.